જુલાઈમાં AI પ્લસે બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા, નોવા 2 પ્રો અને નોવા 2 નિયો. નોવા 2 પ્રોનો રિવ્યૂ આપણે કરી લીધો છે અને આજે વારો છે નોવા 2 નિયોનો. તો આજે કરીએ તેનું અનબોક્સિંગ, જોઈએ કે અંદર આપણને બોક્સમાં શું શું મળે છે અને કયા કયા ફીચર્સ છે જે આ ફોનમાં આપણને મળવાના છે. નમસ્કાર, હું છું આપની સાથે કરણ નેગાંધી અને આપ જોઈ રહ્યા છો ટેક ગુરુ CNBC બજાર પર. તો કંઈક આ રીતનું બ્લેક કલરનું બોક્સ પેકેજિંગમાં આપણને જોવા મળે છે. જોઈએ અંદરથી આપણને શું શું મળવાનું છે. એક 15,000ની રેન્જમાં આવતો ફોન છે એટલે બહુ તો આપણને એક્સપેક્ટેશન ના જ હોય આની પાસે, પરંતુ શું શું મળે છે તો જોઈએ. તો સૌથી પહેલાં તો સ્માર્ટફોન છે કે બાજુ પર. હા, TPU કેસ પણ અંદર આપણને મળી જાય છે, એટલે જેવો ફોન લેશો તો એક પ્રોટેક્શન આપણને મળી જાય છે. 15,000ની રેન્જમાં આવે છે તો પણ TPU કેસ મળે છે. સાથે જ એક કેબલ મળી જાય છે, માઇક્રો USB to C ટાઈપનો કેબલ છે અને 18 વોટનું ચાર્જર એડપ્ટર પણ આપણને બોક્સમાં જોવા મળે છે. હવે કેટલા પણ મોંઘા ફોન લો કે સસ્તા ફોન લો, ચાર્જર એડપ્ટર અંદરથી ગાયબ થઈ ગયા છે મોબાઈલના બોક્સમાંથી, પણ આ મોબાઈલમાં AI પ્લસ નોવા 2માં તમને ઇનબોક્સ ચાર્જર મળે છે, ચાર્જિંગ એડપ્ટર મળે છે, એ પણ 18 વોટનું. તો ચોક્કસ પહેલાં જ એક પ્લસ પોઈન્ટ જે છે તે ફોનનો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં તો વાત કરીએ ફોનના લુક એન્ડ ફીલની અને ડિઝાઇનની. તો બ્લેક કલરનો આપણને અહીંયા ફોન આવતો જોવા મળે છે. બ્લેક જે બેક છે એ સારું છે. અહીંયા તમને મિરર એક ઇફેક્ટ જોવા મળે છે બેકમાં. ડ્યુઅલ કેમેરા છે, અહીંયા LED ફ્લેશ મળી જાય છે. અહીંયા LED ફ્લેશ છે, અહીંયા આઈ બિલીવ એક લાઇટિંગ અલગથી આપેલી છે. સાથે જ એક C ટાઈપનો પોર્ટ છે, એક સ્પીકર ગ્રીલ છે, 3.5 mm જેક છે. સાથે જ પાવર બટન છે અને એક AI ડેડિકેટેડ બટન પણ છે. એક આ પાવર બટન છે લાલ કલરનું અને અહીંયા એક AI ડેડિકેટેડ બટન પણ તમને મળી જાય છે. વોલ્યુમ રોકર્સ છે અને ઓફકોર્સ માઇક્રોફોન પણ આ ફોનમાં એક જ છે. આ સાઈડ સિમ ટ્રે તમને જોવા મળે છે, પણ એક જ માઇક્રોફોન છે. જોવાનું થોડું નવાઈની વાત છે. એક ડ્યુઅલ માઇક્રોફોનવાળો ફોન બની શકે છે, પણ અહીંયા તમને એક જ માઇક્રોફોન ફિઝિકલી હાર્ડવેરમાં તો જોવા મળી રહ્યો છે. હવે જો ફોનના પ્રોફાઇલની વાત કરી લઈએ તો 8.5 mm સ્લિમ પ્રોફાઇલ જે છે તે તમને આ ફોનમાં જોવા મળે છે. લગભગ 206 ગ્રામનું વજન જે છે તે આ ફોન ધરાવે છે અને IP65 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સાથે આ ફોન તમને આવે છે. અગેન IP રેટિંગ મળે છે, પણ ફોન આવે છે માત્ર 15,000 રૂપિયાની રેન્જમાં. તો એક પ્લસ સાઇડ અગેન અહીંયા આપણને ફોનની જોવા મળી રહી છે. હવે ફોનને ચાલુ કરીએ અને જોઈએ કે કયા કયા ફીચર્સ મળે છે અને ઓવરઓલ લુક એન્ડ ફીલ જે છે ડિસ્પ્લેનો અને કેમેરાનો તે કેવો છે. ડિસ્પ્લેની વાત કરી લઈએ તો અહીંયા તમને 6.74 ઇંચીસનું એક મોટું ડિસ્પ્લે જોવા મળે છે. ફોનમાં HD પ્લસ રિઝોલ્યુશનનું ડિસ્પ્લે આવે છે. 720 ઇંચુ 1600 પિક્સલ્સની જે સાઇઝ છે તે તમને અહીંયા જોવા મળે છે. ડિસ્પ્લેમાં 120 હર્ટ્ઝના સ્મૂથ રિફ્રેશ રેટ સાથે આ ડિસ્પ્લે તમને ફોનમાં આવે છે અને 1600 નીટ્સની પીક બ્રાઇટનેસ પણ તમને અહીંયા જોવા મળે છે. એટલે તમે જો આઉટડોર જાઓ છો, ક્યાંય પણ ફોન વાપરો છો, જો એકદમ તીવ્ર તડકો છે તો પણ તમને આ ફોન વાપરવામાં કોઈ પણ તકલીફ નહીં થાય, કારણ કે બ્રાઇટનેસ જે છે તે સારી એવી આ ફોનમાં તમને જોવા મળી જાય છે. સાથે જ ડિસ્પ્લેમાં એક પંચ હોલ કેમેરા ડિઝાઇન પણ આ ફોનમાં તમને જોવા મળે છે. વાત કરી લઈએ પ્લેટફોર્મ્સની તો અહીંયા તમને Dimensity 6300 પ્રોસેસરનો જે સપોર્ટ છે તે તમને જોવા મળે છે. 6nm ટેકનોલોજી પર આધારિત આ પ્રોસેસર તમને અહીંયા મળવાનું છે. Mali G57MC2 GPU પણ તમને જોવા મળે છે આ ફોનમાં અને Android 16 બેઝ નેક્સ્ટ ક્વોન્ટમ OS જે કંપનીનું પોતાનું OS છે તે તમને આ ફોનમાં આવતું જોવા મળે છે. સાથે જ અહીંયાથી કંપની 1 વર્ષના OS અપડેટનો જે સપોર્ટ છે તે પણ આપી રહી છે. એટલે અવારનવાર જ્યારે પણ કોઈ અપડેટ્સ આવશે, હજી આ જે UI છે તે નવું છે, એટલે કોઈ પણ જો લેગ આવે છે, કોઈ તકલીફ થાય છે તો 1 વર્ષ સુધીનો જે અપડેટ્સ છે તે તમને અહીંયા મળવાના છે ગેરંટીડ. આગળ પણ મે બી
મળી શકે છે, પણ એ ચોક્કસપણે આપણે આ મુદ્દે જોવાનું રહેશે. હવે વાત કરી લઈએ બેટરી અને સ્ટોરેજની, તો સૌથી પહેલાં સ્ટોરેજ અને રેમ પર ફોકસ કરીએ તો અહીંયા તમને 4GB અને 6GB એવા બે રેમ ઓપ્શન મળી જાય છે. રેમ પણ તમને LPDDR4X જોવા મળે છે. સાથે જ ઇન્ટરનલ સ્ટોરેજમાં તમને કોઈ અહીંયા વેરિયન્ટ જોવા નથી મળતા. 128GBનું જ વેરિયન્ટ જે છે તે અહીંયા તમને ફોનમાં આવતું જોવા મળે છે. સારી વાત એ છે કે UFS 2.2નું જે સ્ટોરેજ વેરિયન્ટ છે તમને અહીંયા મળે છે. eMMC હતી, UFS છે એટલે રીડ એન્ડ રાઇટ સ્પીડ જે છે તે તમારી ખૂબ જ સારી રહેવાની છે. અને 128GBનું જ વેરિયન્ટ ભલે આવતું હોય, પરંતુ તમે મેમરી કાર્ડ સાથે તેને 2TB સુધી એક્સપાન્ડ કરી શકો છો, એટલે ત્યાં પણ કોઈ તકલીફ જે છે તે નથી. શરૂઆતમાં વાત કરી તેમ એક સિંગલ સ્પીકર તમને જોવા મળે છે. પ્રોમાં લગભગ તમને ડ્યુઅલ સ્પીકર્સ ત્યાં મળે છે, પરંતુ અહીંયા માત્ર સિંગલ સ્પીકર મળે છે અને 3.5mm ઓડિયો જેક કંપનીએ અહીંયા રાખ્યો છે, જે અગેન સારી વાત છે, કારણ કે જેન ઝી ફરીથી વાયર્ડ ઇયરફોન્સ પર જઈ રહ્યા છે, તો 3.5mm ઓડિયો જેક ઇઝ મસ્ટ હેવ ઇન એની ઓફ ધ ફોન્સ નાવડેઝ. હવે વાત કરી લઈએ તેની બેટરીની, તો 6000 mAhની એક પાવરફુલ બેટરી તમને અહીંયા જોવા મળે છે. સાથે જ 18 વોટનું જે ચાર્જિંગ છે તે પણ તમને અહીંયા આવે છે બોક્સમાં જ 18 વોટનું ચાર્જિંગ પણ મળી જાય છે, એટલે 1 થી 1.5 દિવસ જો તમારો નોર્મલ યુઝ કેસ છે તો તમને આ બેટરી બિલકુલ તકલીફ નહીં આપે, અને 2 થી સવા 2 કલાકમાં 18 વોટના ચાર્જર સાથે આરામથી ચાર્જ થઈ જવી જોઈએ. અને જો તમે યુઝ જ નથી કરતા ફોન, બિલકુલ બહુ ખાલી કોલિંગ કરો છો કે માત્ર વોટ્સઅપ વાપરો છો, તો ઇવન 2 દિવસ સુધી પણ આ બેટરી જે છે તે તમને કોઈ પણ ડિસ્ટર્બન્સ નથી આપવાની. એક સ્મૂથ બેટરી લાઈફ જે છે, લોંગ લાસ્ટિંગ બેટરી લાઈફ જે છે તે તમને આ ફોનમાં અહીંયાથી મળવાની છે. ફોનના કેમેરાની વાત કરી લઈએ તો અહીંયા તમને ડ્યુઅલ સેટઅપ જોવા મળે છે અને 48 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ જોવા મળે છે. સોનીનું સેન્સર આવે છે, IMX582 સેન્સરવાળો ફોન તમને અહીંયા મળી જવાનો છે. 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો સાથે જ અલ્ટ્રાવાઇડ કેમેરો પણ અહીંયા તમને સેકન્ડરી રૂપમાં જોવા મળે છે. સાથે જ ફ્રન્ટ કેમેરાની વાત કરું તો 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આ ફોનમાં તમને જોવા મળે છે. 60 FPSના રેકોર્ડિંગને પણ તમે અહીંયાથી રેકોર્ડ કરી શકો છો, એટલું પાવરફુલ કેમેરા આ ફોનમાં તમને જોવા મળે છે. UFS સ્ટોરેજ છે એટલે રીડ એન્ડ રાઇટ સ્પીડની તકલીફ નથી. 60 FPS સુધી તમે જે રેકોર્ડિંગ છે તે ઇઝીલી કરી શકો છો. હવે વાત કરી લઈએ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની, અને એ છે રોકડાની. કેટલા પૈસા તમારે આ ફોન લેવા માટે આપવા પડશે, તો એ છે જો તમે 4GB 128GB આ ફોનનું વેરિયન્ટ લેવા માંગતા હો તો તમારે આપવા પડશે 13,000 રૂપિયા. વેરેઝ જો તમે 6GB 128GBનું વેરિયન્ટ લેવા માંગતા હો તો તમારે આપવા પડશે 14,000 રૂપિયા. ફોન જે છે તે ફ્લિપકાર્ટ અને બીજા ઓનલાઈન સ્ટોર્સ પર અવેલેબલ છે, એટલે તમે જો એ લેવા માંગતા હો તો ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. જો તમારી પાસે કોઈ ક્રેડિટ કાર્ડ છે તો એનો પણ આ ફોનમાં તમને બેનિફિટ જે છે તે ચોક્કસ મળવાનો છે. હવે વાત કરી લઈએ ફોનના ગ્રીન ફ્લેગ્સ અને રેડ ફ્લેગ્સની, તો સૌથી પહેલું તો ગ્રીન ફ્લેગ એ છે કે ફોનમાં તમને TPU પ્રોટેક્ટિવ કેસ આવતું જોવા મળે છે. સાથે જ 18 વોટનું જે ચાર્જર છે તે પણ તમને ઇન ધ બોક્સ મળી જાય છે, એટલે ચોક્કસપણે એક આ જે ગ્રીન ફ્લેગ છે ફોનનો ચોક્કસ કહી શકાય. સાથે જ 5G ફોન છે અને 15,000 રૂપિયાની નીચે આવે છે, 13,000 કે 14,000 રૂપિયામાં આ ફોન તમને મળે છે, તો પ્રાઇઝિંગ લેવલ પર પણ એક ગ્રીન ફ્લેગ જે છે તે ચોક્કસ આ ફોન બનવાનો છે, કારણ કે પ્રોસેસર પણ સારું છે, પ્રાઇસ ઓછી છે, 5G મળી જાય છે, ઓવરઓલ લુક એન્ડ ફીલ પણ બહુ જ વ્યવસ્થિત છે આ ફોનનું. તો આ જે છે તે વેલ્યુ ફોર મનીમાં સેગમેન્ટમાં ચોક્કસપણે ફોન આવી રહ્યો છે. હવે જો વાત કરું રેડ ફ્લેગ્સની, તો અહીંયા AI+ સાથે જે ઘણા સમયથી કોન્ટ્રોવર્સી જોડાયેલી હતી, તે કંપનીએ ઘણા બધા જે પ્રોબ્લેમ્સ હતા એ દૂર કરી દીધા છે. પોતાનું જે ચાઇનીઝ એપવાળો આખો પ્રોબ્લેમ હતો એ અહીંયાથી કંપનીએ સોલ્વ કરી દીધો છે. અમે ફોન વાપર્યો, જે ચાઇનીઝ એપ પહેલાં ક્લેમ થતી હતી કે જોવા મળે છે, એ હવે કોઈ પણ એપ્સ જે છે તે આ ફોનમાં તમને જોવા નથી મળતી, અને એને કારણે જ હવે જ્યારે તમે ફોન પાવર ઓન કરો છો તો અહીંયા સ્ક્રીન પર લખેલું આવે છે કે યોર ડેટા સ્ટેઝ સેફ ઇન ઇન્ડિયા. તો આ વસ્તુ કંપની અહીંયાથી ચેન્જ કરી છે. આઈ ડોન્ટ નો આ રેડ ફ્લેગ છે કે નહીં, પરંતુ એક કન્સર્નનો વિષય ચોક્કસ છે કે ભાઈ શું હજી આપણો ડેટા ઇન્ડિયામાં છે કે નહીં. તો એક માત્ર
એક એક ક્વેરી સાથે, એક મનમાં નાના ડાઉટ સાથે આ ફોન આવે છે, પરંતુ ઓવરઓલ લુક એન્ડ ફીલ વાઇઝ જોઈ લો, પ્રોસેસર વાઇઝ જોઈ લો, એકદમ અમેઝિંગ ફોન છે. ગ્રીન ફ્લેગ્સ ઘણા છે, રેડ ફ્લેગ્સ માત્ર એક ડાઉટ આપણી પાસે અહીંયા જોવા મળે છે.